નમસ્કાર રામ રામ મિત્રો, અત્યારે આપણે આવી ચૂક્યા છીએ રૂની ગામ. રૂની ગામના આ એ જ ગરીબ માતા પિતા છે જે કાલે રડતા રડતા કહી રહ્યા હતા કે મારી દીકરીને પણ પાછી લઈ આપો, કારણ કે મારી દીકરી પણ એ પ્રેમ લગ્ન કરીને ભાગી ગઈ છે. મિત્રો, હવે તમે વ્યથા તો જુઓ કે આ મા બાપ એ દીકરીને પાછી લાવવા માટે પોતાની 5 વીઘા જમીન એ ગીરવે મૂકી ચૂક્યા છે. એટલે કે એમના જોડે અત્યારે 4.5 લાખ રૂપિયાની અંદર એ 5 વીઘા જમીન ગીરવે મૂકી છે. એટલે કે એમની ખુદની જમીન એ અત્યારે એમના જોડે રહી નથી. અને આ ગરીબ લાચાર મા બાપનું આજે આપણે વાતચીત કરવા માટે આવ્યા છીએ કે એમની પરિસ્થિતિ કેવી છે, એમની પરિસ્થિતિ કેવી રીતે આવી પરિસ્થિતિ થઈ. પરંતુ મિત્રો, અહીંયા આપણે આવતા હતા એ પહેલાં ઘણા બધા લોકોએ મને કહ્યું હતું, ફોનની માધ્યમથી પણ કહ્યું હતું કે આપણે એમને, તમે જાઓ છો તો એમને ક્યાંક ને ક્યાંક આર્થિક મદદ મળે એવું પણ કરવું. તો મિત્રો, રૂની ગામ છે, તાલુકો ભાભર છે અને જિલ્લો લાગે છે વાવ-થરાદ. તો તમે એમને અહીંયા આવી અને એમના ઘરે રૂબરૂ મળીને આર્થિક મદદ કરી શકો છો. અને જો એ રીતે આર્થિક મદદ ન કરતા હોય, તમે ક્યાંય દૂર હોય અને કોઈ આ વિડીયો મારો નિહાળી રહ્યા હો, તો મારી સ્ક્રીન ઉપર એક સ્કેનર થઈ રહ્યું છે. એ સ્કેનરની અંદર તમે પૈસા નાખીને પણ મદદ કરી શકો છો. જે સ્કેનર છે એ સ્કેનરના માધ્યમથી કેટલા પૈસા આવશે, શું આવશે, એનો તમામ લાઈવ વિડીયો અને જેટલા પૈસા આવશે બધું જ બતાવી અને આપણે ફેમિલીને થતી મદદ કરીશું. એટલે સ્કેનર ચાલુ રહેશે. હવે આપણે એમની ઘરની પરિસ્થિતિ જાણીએ અને એમની પરિસ્થિતિ જાણીએ કે કેવી રીતે એમના સાથે આ પ્રકારની ઘટના ઘટી ગઈ અને કેવી રીતે ઘટી. સમગ્ર ઘટના હું તમને જણાવીશ, તો તમે વિડીયોના માધ્યમથી બનેલા રહેજો. તો શું નામ છે બા તમારું? જોમાબેન. તમારું? જગમાલભાઈ. તો આપણે પહેલાં જોમાબેન જોડે વાતચીત કરીશું. તો તમારા દીકરીની કેવી રીતે ઘટના બની હતી જરા મને સમજાવશો? હું સાહેબ જઈતી મારે પિયર મારે. અચ્છા, એમ નહીં. પહેલા તો એ છોકરી અને એ છોકરો કેવી રીતે કોન્ટેક્ટમાં આવ્યા તમારા ઘરે? એ છોકરીના કોન્ટેક્ટમાં કેવી રીતે ભાઈ આવ્યો? એ અમારા ગામનો છે, ગોકો કરી નામ, ગોકા વિરમ. હા, એ જે અમારા ધર્મેલા જેવું ધર્મેલા કરેલા છે. હા, એ અમારી ઘરે લઈને આવ્યો. નકા કોઈ ઊણ બારીને અમે કોઈ ઓળખતા કરતા નહીં. પણ ઈ સાહેબ લઈને આયા એટલે પછી સા પાણી કરવા લઈને આયા હોય તો આપણે જ ના કહેવાય કે ચમ લઈને મારી ઘેરી આયા. સા પાણી કરવા આવ્યા પછી એમને એમ છે તો શું, એટલે ઈ આવ્યું. હા, પછી અમે મારે એવા હકમાં મારે બઈ ઓફ થઈ છે તો હું મારે પિયર હતી તો પછી ઈ આણે આવું બધું બનાવ્યું. અચ્છા, એટલે તમે ખુલીને વાત કરજો, કારણ કે આપણે શું છે વાત કરીએ. એટલે એ ભાઈ તમારા ઘરે આવતો જતો? હા, એ અમારા ગામને દિહાઈ લાવ્યો, નકા અમે કોઈ એને ઓળખતા કરતા નહીં. અચ્છા, તમે ઓળખતા નહીં, પરંતુ એ ઘરે આવતો જતો હતો. એટલે ઘરે આવતો જતો તો એ દરમિયાન તમારા દીકરીના કોન્ટેક્ટમાં આવ્યો હશે, એ તમને ખબર પડી નહીં? બિલકુલ તમને કોઈ અંદાજ આવ્યો કે આ તમારા છોકરીના કોન્ટેક્ટમાં હોય કે આવું કોઈ હોય? ના, બિલકુલ નહીં. તો પછી તમને આ વાતની ખબર ચાર પડી? મને તો પિયર હતો, પછી લઈને નાહી ગયો તાર ખબર સાહેબ પડી. અચ્છા, પિયર હતા ને એ લઈને નાહી ગયો. કેટલા વાગે તમે પછી તમને મતલબ એમ આઈડિયા આવ્યો કે આવું થઈ ગયું છે ને આવી ઘટના? મને તો અહીંયા પછી 7 વાગે ફોન આવ્યો. એ રાંચી લઈને જતો રહ્યો. એટલે એ રાતે લઈને જતો રહ્યો, બીજા દિવસે તમને ખબર પડી? રાંચી લઈને જોયો એટલે સવારમાં 8 વાગે 7 વાગે મને ખબર પડી. ફોન આવ્યો જ્યારે તમે અહીંયાથી તમે તમારા પિયર ગયા ત્યારે અહીંયા ઘરે કોઈ હતું? અહીંયા કરે ભાઈ બેન બે હતા, અમે 2 માણસો અહીંયા હતા. પહેણ ગાયા દુઆ હાલતી હતી. રાતે 2 વાગે ઘરે આયા. બાદરી પાવાલ હતી વિલા ક્ષેત્રમાં પાર્લામાં, અહીંયા ઈ ઊંચા હતા. તે રાચી પછી એને આવું બનાવરાયું છે. અચ્છા, રાતે બનાવ બની ગયો. એ ભેંસો દોવા માટે 2 વાગે ઘરે આયા. હા, પછી બાદરીઓ ઊંઘવા ચા કેનાલે ઊંઘવા ગયા. એટલે પછી રાત્રે જ ખબર પડી ગઈ હતી કે સવારમાં પડી? ઈ ઈ તો હવે બાપજી ચીરો 2 હતા. ઈને પછી દુવાન ટોણ સુઈ ઘરે આયા તાર ઢોલીએ છોડી નહીં. અચ્છા, ઢોલીએ જોયું એટલે પછી દીકરી ત્યાં નથી. પછી તમને ખબર પડી. પણ તમને એવો ડાઉટ કેવી રીતે ગયો કે ભાઈ આજ વ્યક્તિએ આવું કર્યું છે? એવું પછી અહીંયા આવતો જાતો એટલે આપણે તો બીજો માં શંખાઈ શું લેવા સાહેબ આવે એમ ઈ લઈ જોય. બીજું તો કોણ આપણે કોઈ સોડી મારી બાયણા બારી કોઈ દી ચોય છે નથી. હા, આવડું ગામ છે, તમે ગમે કઈ પુરાવો લ્યો કે સોડી ચોય બારી નીકળી હતી તો તમને સાહેબ ખબર પડી રહી. અચ્છા, એટલે ઘરે જ રહેતી હતી દીકરી, ઘર બારે ક્યારે નીકળી નથી ના આવતો, એટલે તમને એના ઉપર શંકા ગઈ. પછી તમે એ બાબતે ગામ લોકોને બીજા કોને વાતચીત કરી? શું કર્યું એ માધ્યમથી? અને શું કોને વાતચીત કરી? પછી અમારે સરપિંગ છે શંકરભાઈ કરી. પછી અમારે દેર અમરત ઈ પછી ફરિયાદ કરવા ચા. તો પછી ફરિયાદ કરવા ગયા તો પછી ફરિયાદ કેમ ન કરી પોલીસ સ્ટેશનમાં? ફરિયાદ તો કરી પણ પછી હવે ફરવા ફાડી જ નહીં.
મૂળ રૂપિયા ખવડાવેલા હશે તારે એફઆર ના ફાડી. અચ્છા, અને જ્યારે તમે ફરિયાદ કરવા જાય એ સમયે છોકરીની ઉંમર કેટલી હતી? સોડીની ઉંમર હતી 17 વર્ષની. 17 વર્ષ, એટલે એના આધાર કાર્ડ પ્રમાણે 17 વર્ષ હતી કે ખાલી તમે કહેતા હતા એના આધારે 17 વર્ષ હતી? એનું આધાર કાર્ડ કે કોઈ એનું એલસી કે કોઈ એનું ભણવાનું કે કોઈ એવું ડોક્યુમેન્ટ પ્રમાણે એની ઉંમર 17 વર્ષ થતી હતી કે તમને એમ હતું કે આ 17-18 વર્ષની છે એમ? ના, એને દાખલા બીજા તો ખરી હશે સાહેબ. અચ્છા, એ દાખલાની એ તારીખ તમને યાદ છે? તે તારીખે તમારી દીકરી જતી રહી? સાહેબ અમે આ ભણતર કોઈ યાદ નથી. કેટલા સમય થયો આજથી? મગજમાં નહીં. અચ્છા, એ મગજમાં નહીં રહ્યું, પણ આમ અંદાજિત સમય અંદાજિત મૂળ 13-14 મહિના તો છે. આ 14 મહિના ઉપર શું હોય એવું છે એમને? 1 વર્ષ છું હશે. તો 1 વર્ષની આ જે સિચ્યુએશન થઈ એ દરમિયાન તમે તમારી દીકરીને પાછી લાવવા માટે બીજા કયા કયા પ્રયત્નો કર્યા? તમે કોઈ અહીંથી આગેવાનો ત્યાં મૂક્યા હોય, એમના સમાજ જોડે વાતચીત કરી, એવું કોઈ બન્યું? અમારે બધા કુટુંબી ભાઈ ભેળાશા હતા. પછી અહીંયાને દેહાઈઓને બધાને બોલાયા હતા. પછી ડેરિયા વાળે બધા ભેળા થઈ અને કીધું તો કે અમને ખબર હશે અને અમે કે છુપાવીને રાખશો તો આ ડેરિયા વાળા વસે છે. એવું દેહાઈઓએ હાથ જોડીને અમે કીધું તો અમારા બધા આગેવાનો ભેળાશા હતા. અહીંયા વિનંતી કરી હતી એમ. તો એ આ બાબતનું કોઈ દેહાઈ બોને હલ્યા નથી. હા, અહીંયા તોડવામાં બાચી રાખ્યું નથી. ઘણા તોડ્યા પણ મને સાહેબ જાય ન્યાય મળ્યો નથી. ન્યાય મળ્યો નથી. એટલે આ સમગ્ર ઘટના વિશે ઘણા બધા પ્રયત્નો કર્યા પણ આ બાબતે કોઈ કહેતા કોઈ ન્યાય મળ્યો નથી. આ હતા માતૃશ્રી. હવે એમના જોડે આપણે વાત કરી. હવે એમના પિતા જોડે વાતચીત કરીશું કે સમગ્ર ઘટના કેવી રીતે ઘટી હતી. તો તમારે દીકરીનું નામ શું? કકુ. અચ્છા, તો એ જતી રહી અને અત્યાર સુધી કેટલો સમય થઈ ગયો? 12 મહિના જેવું છું. 12 મહિના જેવું થયું છે. આ 12 મહિનાના સમયગાળાની અંદર તમે શું શું પ્રયત્નો કર્યા અને શું કર્યું? અમે ભાઈ એને બધી અમે ફરિયાદ આલી, ગામવાસી ભેળા કર્યા, કુટુંબ ભેળું કર્યું. અહીંયા બની એટલી મહેનત કરી પણ બહાર કોઈ સહારો ન મળ્યો. રબારીએ એમ કીધું તો કે અમારી જઈ છે અહીંયાની જઈ નથી છોડી, અમારી જઈ છે. અને અમે આથી પાછા રહ્યા તો દેરિયાવાળો વસે છે અને અમે મજૂરી કરીને થોડી લાવશું. કઈ રબારીએ ઉથલ પાથલ લીધી નથી. અને કુટુંબે બચારે ઘણી મહેનત કરી છે, એના પ્રમાણે ખાના સપને તો કરી દેવાય ને. કોઈની લાજ તો જવા દે નહીં. અને અમે દોડ્યો એકલો ને એકલો ખૂબ, બરાબર. પણ ચાય કહેવાય છે ને એવી હવા મળે એટલે અહીંયા જાઉં પણ કાંઈ ના હોતું. પછી કોઈક સંબંધી તમારે દેવાને કાંઈ આવી રીતનું છે કે અમે કાંઈ પાડ્યો નથી. આવા મને સમાચાર મળ્યા અને દોડ્યા કર્યા. તો પણ આપણા ધારો કે સમાજના આગેવાનો હોય, ગામના આગેવાનો, કોઈ આગેવાનો તમારી મદદમાં ના આવ્યા? આગેવાનું ગામ પૂરતા આવ્યા પણ આગળ કોઈ આવ્યા નહીં. આગળ કોઈ આવ્યા નહીં, ગામ પૂરતા આવ્યા. ગામ પૂરતા. કારણ કે પહેલા તો આપણા સમાજના આગેવાનો આવે, પછી એમના સમાજના આગેવાનો જોડે જવાનું હોય અને પછી બંને સમાજના આગેવાનો ભેળા મળી અને કોઈ વસ્તુનો નિવાડો લાવે. તો આ વસ્તુ પાછળ કેટલો ટાઈમ તમે વગાડ્યો ને કેટલા પૈસા બગાડ્યા ને શું થયું? ટાઈમ બગાડ્યો છે 9 મહિના અને પૈસા બગાડ્યા છે 8-9 લાખ રૂપિયા. 8-9 લાખ રૂપિયા તમે 10 લાખે બગાડ્યા છે. અચ્છા, આટલા બગાડે નાખ્યા. એના પાછળ એને ઘરે લાવવાને એને મળવા. પણ કોઈ દિવસ તમને મળી નહીં પછી તમારી દીકરી? કોઈ દાડો મળી નહીં. ક્યારેય ન મળી? કોઈ એવી ભાડે ના આલી? કોઈ નહીં, કઈ ભાડે નથી આલી. બરોબર. કોઈ કે આ છે ત્યાં ક્યાં એટલે કે ના. અને દાદા રહ્યો અહીંયા રબારીના સંપર્કમાં રહ્યો, રબારીએ કોઈ કાઢી આલ્યું નહીં. કોઈ કાઢી ના આલ્યું એમ ને? તો અત્યારે એ રે ભાઈ છે એ એના ગોમ ઊણમાં જ રહેશે કે ચી જગ્યાએ રહેશે? હવે એ ભગવાન જાણે એવું છે. હા. અને જે ભાઈ લઈ ગયો હતો એ ઓમ એનું નામ, એનું એડ્રેસ, એનું સરનામું? એનું નામ માજેભાઈ દેવાભાઈ, ઉછા રાતના ઊણગામ. ઊણગામ. હા. તાલુકો ચિયો રાધનપર લાગે થરા લાગે એ ખબર નથી. કાંકરેજ લાગતો હોય. હા, બરોબર. ઊણ કાંકરેજમાં આવે. કાંકરેજમાં આવે. કાંકરેજમાં આવ્યો. પછી અમારે ભાઈ એક શિવો બે રબારી જાતા હતી કે વ્યવહાર બોલો. એટલે અમારે ભાઈ બોલ્યો કે વ્યવહાર લેવા નથી આવ્યા, ફાડ્યા છોડી લેવા આવ્યા એમ કીધું આકરથી. અચ્છા, એટલે એવી રીતેનું કીધું કે વ્યવહાર એટલે કે પૈસા લઈ લો છોડીના એમ જે લેવા હોય. બરોબર. પણ અમે પૈસાની જાણ આલી નથી. અમારે તો છોડી જોતી હતી અને આજે છોડી જુએ છે. આજે છોડી જ જોવે. આજે છોડી જુએ છે. એટલે કમસે કમ એકવાર છોકરીને મળવું તો છે, એના જોડે વાતચીત તો કરવી છે કે શું હકીકત છે એ તો શું હકીકત છે એ તો પૂછવું છે. એટલે કે જ્યારની ઘરેથી છોકરી ગઈ ત્યારની મળી નથી. બરોબર.
પછી એને પૂછવું છે કે આ દાગીના આટલા તું લઈ જઈ છે બેટા? અચ્છા, દાગીના લઈ જઈએ? હા, દાગીના લઈ જઈ. કેટલા લઈ જઈ ઘરે દાગીના? દાગીના લઈ જઈ 60 ભારના સડાવાના હતા. હા. 30 ભારની તોડીઓ હતી. હા. 20 ભારની છોકરાની લકી હતી. હા. 5 ભારનો દોરો કરાયો હતો. હા. મારે બીજું 5 વીઘા જમી છે ને એનો. પણ એ બિલ મેં ખૂબ ગોચ્યો ને વકીલે કીધું હતું કે બિલ લાવો તો હું એનો લડું. પણ બિલ તો હવે મારા બાપે કરાયો શું હોય મારા કન બિલ? હા. મારા બાપ મર્યાને 20 વર્ષ થયો. અચ્છા, એટલે પણ બિલ તો ના હોય હવે એ સમયની અંદર, પણ આમ અંદાજિત કેટલા તોલા સોનું હશે? એ 4 બાર હોય છે ને 5 અંદર હોય છે. આપણે કૂડું તો લેવું નહીં કોઈ. ના ના, 4 બારું એટલે તોલામાં હોય. હા, 4 તોલા બારું છે. હા, એટલે 4 તોલા બારું ને 5 તોલા પેલું. એટલે ગણી લો ને કે 4-5 તોલા સોનું એટલે અત્યારના સમય મુજબ 4 લાખ 7-8 લાખ રૂપિયાનું સોનું. અને જે ચાંદી લઈ ગયા હતા દાગીના કીધા એ કેટલું છે? 110 ભાર ચાંદી થાય. 110 ભાર એટલે 110 ગ્રામ. 10 તોલા. 10 તોલા. 110 તોલા. 110 તોલા. બરોબર, એટલે 110 તોલા. એટલે તમે વિચાર કરો કે ચાંદી પણ અત્યારના ભાવ પ્રમાણે લગભગ 40-50 હજાર આજુબાજુની ચાંદી. એટલે કે 8 થી 9 લાખના એમના બિચારા ગરીબ મા બાપના બોગરા લઈ અને દીકરી જતી રહી. અને જે વ્યક્તિ જોડે જઈ એ વ્યક્તિની જોડેથી લાવવા માટે કરીને આ લોકોએ એની પાછળ 8 થી 9 લાખ રૂપિયા બીજા ખર્ચ્યા. એટલે કે અત્યારે એમનું ખેતર એવું ગીરવી મૂકી અને અત્યારે આ તમે એમના ઘરની પરિસ્થિતિ જોઈ રહ્યા છો, હું બતાવી રહ્યો છું તમને. ખૂબ કપરી પરિસ્થિતિ છે. આ જે સામે તમને ખેતર દેખાઈ રહ્યું છે, આ ખેતર પણ એમનું હવે નથી રહ્યું. આ 5 વીઘાનું ખેતર પણ એમને ગીરવી મૂકેલું છે. એટલે આ મામલે મારે એવું કહેવું છે કે ચૌધરી સમાજના આગેવાનો હોય, પહેલાં તો એમને બહાર આવવાની જરૂર છે, એ લોકો બહાર આવે. પછી જે રબારી સમાજના આગેવાનો છે એ પણ આ મામલે બહાર આવે અને આ ગરીબ મા બાપને ન્યાય મળે એવું કંઈક કરે. કારણ કે જે તે સમયે આજે સમય થઈ ગયો છે ઘણો બધો. એટલે અત્યારે કેવી પરિસ્થિતિ છે, કેવી પરિસ્થિતિ નથી, છોકરી કેવી પરિસ્થિતિમાં છે, એના મા બાપે જે મા બાપની દીકરી એમને છોડીને જતી રહી છે એ મા બાપ આજે આટલા બધા વર્ષો થઈ ગયા તેમ છતાં એ મા બાપે હજી સુધી એની દીકરીને મળ્યા નથી. એકવાર એમને પૂછ્યું નથી કે કેવી પરિસ્થિતિ છે. તો આવી પરિસ્થિતિની અંદર એટલી ફરજ તો આવે છે કે કમસે કમ આ મા બાપ એકવાર એમની દીકરીને મળે, એના જોડે વાતચીત કરે, હકીકત શું હતી, આમના દાગીના કોણ લઈ ગયું, શું લઈ ગયું, આ બધા જ મામલે આ લોકોએ પોલીસ ફરિયાદ પ્રશ્ન કરવાનો ટ્રાય કર્યો. પણ હવે સમય સિચ્યુએશન અનુસાર એ સમયે અમને જેવો સપોર્ટ ન મળ્યો હોય, ખબર નહીં કોઈ ભૂલ થઈ ગઈ હોય કે કોઈ જાણી જોઈ કોઈ ઈરાદાપૂર્વક ફરિયાદ ન લેવામાં આવી હોય, પરંતુ જાગ્યા તારથી સવાર હવે એમને મદદ કરે. જે રીતે દેહાઈ સમાજે, રબારી સમાજે જે રીતે કિંજલબેન વખતે પોતાની એકતા દાખવી અને જે રીતે સમાજની અંદર દાખલો બેસાડ્યો છે અને જે સમજણપૂર્વક ચૌધરી સમાજે આગળ આવી અને જે રીતે દીકરી અને દીકરાને સમજાવી અને એકબીજાને ઘરે મૂક્યા, એ જ દાખલો હવે અહીંયા બેસાડવાનો જરૂર છે. કારણ કે અહીંયા જે દીકરી છે એ ચૌધરી સમાજની છે અને જે દીકરો છે એ રબારી સમાજનો. આમાં પણ બંને સમાજો આગળ આવશે, બંને સમાજના આગળ આવી અને આ નિર્ણય બેસાડશે તો સમાજની અંદર હવે મિત્રો એવા દાખલા બેસશે. જો દાખલા બેસાડવા છે તો એક તરફી નહીં બેસે. વાતચીત એવી છે કે જ્યારે બંને તરફી, જ્યારે સામેના લોકો પણ સપોર્ટમાં આવશે અને આ બાજુના લોકો પણ, બંને સમાજો સાથે મળી અને એના આગેવાનો જો નિર્ણય કરવાનું ધારશે તો કોઈ પણ નિર્ણય ખૂબ જ આસાનીથી પાર પડી શકશે અને આ મા બાપ એમની દીકરી જોડે મળી શકશે અને એકવાર એમની દીકરી જોડે મળી અને દીકરી જોડે એમને વાતચીત કરી શકશે. એમની દીકરી શું ઈચ્છે છે, શું નથી ઈચ્છતી એવું જાણી શકશે. હજી પણ આપણે જાણીએ કે કદાચ કોઈ તમને એવા સમાચાર મળ્યા કે દીકરી આટલો સમયની અંદર કોઈ બહાર રહી છે તો ક્યાં રહેશે, શું રહેશે, એવા કોઈ તમને કોઈ સમાચાર? કોઈ સાહેબ સમાચાર નહીં. કોઈ સમાચાર નથી. ના. તો દીકરીનું શું થયું, દીકરીને આટલા સમયથી લઈ ગયા છે, કોઈ દીકરીને બાળકો થયા આના તેવી કોઈ કશી માહિતી ખરી? ના, એ સાહેબ કોઈ મને ખબર નથી. તો મિત્રો તમે જોયું પ્રેમ લગ્નનો કેટલો કરુણ અંજામ આવ્યો છે. આજે આ મા બાપ એ બધા પર તે આશા રાખીને બેઠા છે અને આ મા બાપ જે આશા રાખીને બેઠા છે એના નિમિત્તે આજે ઘણા બધા લોકો એમના ઘરે પણ આવવાના છે અને 12 વાગે અહીંયા ઘણા બધા લોકો આવશે. એ લોકો શું કહી રહ્યા છે એના વિશે પણ આપણે એને બતાવીશું. અત્યારે બસ આટલું.